Hi bachao. We have studied, right? What we have studied, beta? Okay, Coulomb's law in vector form and in scalar form. What does it give us? So Coulombian force, or we can say the electrostatic force. Why does that force exist? We have studied this, right? We have 2 point charges. Let us suppose we have Q1 here and Q2 here. Q1 and Q2. Q1 forces electrostatic force on Q2 and Q2 same force in Q1. Okay? So we can say that from Coulomb's law, F is equal to K Q1 Q2 upon R square. But why does this force exist in a first place? So let us go to the 11th standard. Okay. Now we have studied that. What we have studied in 11th standard? About gravitational force, right? So this chalk we have here, right? If I am gonna have it in a free fall. So free fall માં રાખી સાને તો એ આપણને ખબર છે બેટા શું નીચે પડવાનો છે અર્થ જોડે બેટા કોન્ટેક્ટમાં હશે ના નહીં હોય ને અર્થ જોડે કોન્ટેક્ટમાં તો પણ બેટા શું થાય છે બેટા એનું ગ્રેવિટેશનલ પુલ છે એટલે થાય છે અથવા એને આપણે કહી શકીએ કે અર્થની ગ્રેવિટેશનલ ફિલ્ડ છે તો એ જ વસ્તુ બેટા કે જ્યારે ઇલેક્ટ્રિક ચાર્જ હોય અને એ બંને વચ્ચે પર બેટા કે કુલમ્બિયન ફોર્સ છે તો આપણે કહી શકીએ છીએ બેટા શું કહી શકીએ છીએ ત્યાં પણ બેટા ફિલ્ડ છે ત્યાં પણ ફિલ્ડ છે એટલે શું કે સંબંધ I am going to hide the Q1 here. Okay? Hide કરી દીધો મારા હેન્ડ થી બેટા મેં Q1 ને. તો આ Q1 વડે આ Q2 પર કોઈ ફોર્સ લાગતું હશે બચ્ચા? શું કરું મેં? આ Q1 ને હાઇડ કરી દીધો તો આ Q1 વડે આ Q2 પર કોઈ ફોર્સ લાગશે? ઓફ કોર્સ લાગશે. મારા હાઇડ કરવાથી કે ના કરવાથી બેટા આ અહીંયાથી જતો થોડી રહ્યો. એનો મતલબ શું બેટા? કે અહીંયા મને દેખાય કે ના દેખાય Q1 પણ અહીંયા એની કોઈ ફિલ્ડ હશે તો બેટા આપણે જે સ્ટડી કરીશું એ બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાશે આપણે જે અત્યારે સ્ટડી કરીશું આપણે શું કહીશું બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હાઉ કેન વી ડિરાઇવ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓકે બેટા તો લઈ લે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિરાઇવ કરી લઈએ બેટા આપણે સમજી લઈએ વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કે જેમ કુલમ્બના લોમાં આપણે બેટા અહીંયા 2 પોઈન્ટ ચાર્જીસ લીધા તે પ્રમાણે અહીંયા બેટા આપણે લઈ લઈએ 2 ચાર્જીસ તો બેટા મારી જોડે એક ચાર્જ છે q આપણે સપોઝ કર્યું બેટા અને એનાથી r જેટલા ડિસ્ટન્સ છે મારી જોડે કોઈક q0 ચાર્જ છે શું છે બચ્ચા મારી જોડે બેટા q0 ચાર્જ અગેન બેટા ફરી શું કે બેટા બે મારી જોડે ચાર્જ છે r ડિસ્ટન્સ છે બંનેવ છે એકબીજાથી q and q0 now we know from Coulomb's law what is the electrostatic force on these charges so beta k q0 upon r square now if q0 is equal to 1 coulomb okay beta આપણે એને યુનિટ ચાર્જ માની લીધો q0 ને શું માની લીધો બેટા યુનિટ ચાર્જ તો બેટા આ યુનિટ ચાર્જ છે તો બેટા force on unit charge હવે એક વસ્તુ બચ્ચા એ યાદ રાખવાની ખાલી આ યુનિટ ચાર્જ નથી બેટા પણ યુનિટ પોઝિટિવ ચાર્જ is called electric field okay if q0 is equal to 1 coulomb then force on unit positive charge તો બેટા આ જે q0 છે ને બેટા એ શું હશે બેટા યુનિટ પોઝિટિવ charge and it is always positive why because in physics we take that q0 as a positive or we have always taken that as a positive okay તો આપણે એને હંમેશા પોઝિટિવ રાખીશું તો બેટા q0 અહીંયા બેટા 1 છે તો આપણે શું કહી શકીએ બેટા કે f is equal to k q upon r square આ q0 બેટા 1 થઈ ગયો તો બેટા આ q0 ને મારે ત્યાં ડિનોમિનેટર માં પણ મૂકાય બેટા કે યુનિટ પોઝિટિવ ચાર્જ
ઓન ફોર્સ આપણે બેટા શું મળી શકે બેટા કે ફોર્સ ઓન યુનિટ પોઝિટિવ ચાર્જ કે એવરી યુનિટ ચાર્જ માટે કેટલો ફોર્સ લાગતો હશે એ મારો શું હશે બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ તો F/Q0 થયા બચ્ચા તો F/Q0 ને આપણે ડિનોટ આવે કેવી રીતે કરીશું બેટા E વડે બેટા અહીંયા બેટા મેં વેક્ટર બનાવ્યું છે બેટા કેમ વેક્ટર બનાવ્યો બેટા કેમ કે બેટા એ વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી છે એ શું છે બચ્ચા વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી is equal to vector F/Q0 okay beta we have not given here beta r caret if you want to put the direction here you can put just beta અહીંયા અત્યારે આપણે કોન્સેપ્ટ સમજીએ છે as you wish okay તો vector is equal to vector F/Q0 તો એને કેવી રીતે લખાય બેટા kq upon r square so from this what we can learn bachcha so there are some important points okay so what are the important points are here तो समझिए बच्चा कि I want to find the electric field of this so who is producing the beta electric field this q so beta always remember here q is source charge who is source charge who is producing electric field so whoever is producing electric field is known as a source charge and by what we are testing this electric field to q0 then q0 is bacha test charge okay q0 is bacha so beta test charge and test charge will be always unit positive charge test charge will be always what beta unit positive charge okay बच्चा હવે સમજ क्या q0 છે એને હું કેટલો નાનો લઈ શકું ના બેટા કે 1 લો એનો અડધો લો કે એનો બેટા એનો નાનો લો એનાથી નાનો લો બેટા એનાથી નાનો લો બેટા 0 લઈ લો તો બેટા આની એક બેટા લિમિટ તમે આપેલી છે કે બેટા e is equal to સેકન્ડ પોઈન્ટ બેટા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લિમિટ q0 tends to 0 f by q0 तो of course beta q0 cannot be 0 here why this whole term will become beta what infinity and it cannot be infinity it can never be infinity bacha why if r is equal to q is equal to 0 we have taken it as 0 e becomes infinity if e becomes infinity there are no physical quantity there is a infinity in physics okay so we cannot take beta q is equal to but what we are doing beta we are taking the smallest charge we are taking the what beta smallest charge we can take why કેમ look at here beta કે અહીંયા મેં આને ફિક્સ કરેલો છે બેટા q ને why because I want to find the electric field of this charge I have fixed it here and I am going to put another test charge here if the value of q0 is more then the force by q0 on this q will be in some direction and the fixed charge will move and we do not want that why we don't want that the distance will change okay પડે બચ્ચા ગોર ફરી વખત સમજ શું કે બેટા q0 ની જે વેલ્યુ છે we don't take more you always take q0 it tends to 0 જેટલી લેસ લેવી હોય એટલી લેસ લઈએ why કે બેટા જો q0 નો એક ફિલ્ડ માં મૂકીશ આ q ના ફિલ્ડ માં મૂકું ત્યારે બેટા આ આના પર ફોર્સ એટલું ક્યારે લગાડતો ના હોવો જોઈએ જેથી બેટા આ મૂવ થઈ જાય પણ બચ્ચા બરાબર સમજાય ફરી કે આ q0 નું મૂલ્ય વેલ્યુ જે છે એ કેટલી હોવી જોઈએ બેટા એકદમ લેસ એટલે આપણે એને લઈએ છીએ યુનિટ ચાર્જ પોઝિટિવ ચાર્જ તો આ બેટા મૂવ થાય નહીં જેથી બેટા આપણે મારું શું બેટા ડિસ્ટન્સ બદલાય નહીં હવે બચ્ચા થર્ડ ઇમ્પોર્ટન્ટ બેટા કે હવે બચ્ચા તમારી જોડે જો પોઝિટિવ ચાર્જ હશે શું હશે બચ્ચા પોઝિટિવ ચાર્જ તે હંમેશા તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હમણાં બેટા આપણે ભણીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વધારે ડિટેલમાં तो इलेक्ट्रिक फील्ड लाइन से हमेशा रेडियली आउटवर्ड्स ज होय बेटा सो है रेडियली आउटवर्ड्स
નેગેટિવ હશે તો હંમેશા બેટા રેડિયલી એનાથી ઓપોઝિટ હોય ને માઈનસ છે એટલે તો બેટા એ હંમેશા રેડિયલી ઇનવર્સ હશે ઓકે તો બેટા તમારો થર્ડ પોઈન્ટ થયો થોડા બીજા પોઈન્ટ જોઈએ કે બેટા કે E is directly proportional to 1 upon r square is inversely proportional પણ કહી શકાય બેટા અથવા directly proportional to 1 upon r square or direct E is inversely proportional to r square તો બચ્ચાનો મીનિંગ જો કે જો r જે છે એ જેટલું વધારે હોય એટલે ડિસ્ટન્સ કેટલું વધારે હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે બેટા તો બેટા તમને શું આપે છે આ ઇક્વેશન જે તમને મળી બચ્ચા ઓકે આ ઇક્વેશન તમને જે મળી E is equal to F by Q is equal to Q upon R એ તમને શું આપે બેટા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આપે તો બેટા આ બધા નવા નવા વર્ડ્સ આવે તો દીવાનું નહીં બધું ઇલેક્ટ્રિક ફિલ્ડ જ આપણે બોલીએ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બેટા આપણો બેટા એક કોન્સેપ્ટ છે ફિઝિક્સમાં કે there is a field such as electric field because of electric charges હવે દરેક ઇલેક્ટ્રિક ચાર્જીસ ની જે ઇન્ટેન્સિટી ઓફ ફિલ્ડ હશે અલગ અલગ હશે why એમની વેલ્યુ અલગ અલગ હોઈ શકે એમના ડિસ્ટન્સ અલગ અલગ હોઈ શકે એટલે હવે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એને મારે સમજવી હોય તો બેટા લેટ અસ સપોઝ કે બેટા મારી જોડે બેટા કોઈ સરફેસ છે હવે આ સરફેસ છે બુકનું શું પકડી દસમાની ચોપડી પકડી ઓકે તો આ સરફેસ છે હવે આ સરફેસ માંથી બેટા મારો જોડે આ કોઈ ચાર્જ છે હવે આ ચાર્જ શું કરતો હશે બેટા પોઝિટિવ ચાર્જ માની લો તો રેડિયલી આઉટવર્ડ આ નીકળતું હશે બેટા હવે જે રેડિયલી આઉટવર્ડ જે નીકળે છે તો આ કેટલા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હશે બેટા તો જે લાઈન અહીંયા જશે બેટા આપણે અહીંયા એરો વડે દર્શાવ્યા છે બેટા પ્રોબ્લેમ કેવી રીતે ડિનોટ કરે છે એરો વડે અહીંયા મેં કર્યું છે બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન છે શેના વડે કર્યું છે બેટા એરો વડે તો બેટા એ એરો વડે બેટા અહીંયાથી પાસ થ્રુ થતી હશે તો આપણે એને શું કહીશું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન પાસ થ્રુ થઈ બેટા બહુ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન જે પાસ થ્રુ થતી હોય કોઈ સરફેસમાંથી કેમ બેટા આગળ એક આપણને બીજી ફિઝિકલ ક્વોન્ટિટી મળશે બેટા એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા કેમ કે કોઈ એનાથી બીજા ઇક્વેશન મળશે જે આપણે આગળ કરીશું શું ચિંતા કરવાની નહીં હવે તો હવે અહીંયા આવીએ તો E is inversely proportional to r square બચ્ચા તેનો મીનિંગ આપણે સાહેબ સો કે r0 લઈ લઈએ નહીં લઈ લે ફરી વખત બેટા ઇન્ફિનિટી દઈએ r0 નો મીનિંગ શું બચ્ચા આ q0 એની પર બેહાડો બેટા બેહાડતો હોય બેસાડે ના બેસાડે ને તો બેટા આ q0 આની પર બેસાડાય નહીં ઓકે તો બેટા આ યાદ રાખવાનું બેટા એના ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરે છે ઓફ કોર્સ ફોર્સ પર ડિપેન્ડ કરતું હતું બેટા ડિસ્ટન્સ પર હવે E is proportional to 1 upon r square હવે આનો બેટા ગ્રાફ શું થશે બેટા આનો ગ્રાફ આવો કર્વ તમને મળે બેટા બરાબર આવો કર્વ કેમ મળે કે બેટા અહીંયા આપણે 0 લઈ લઈએ ઓરિજિન છે તો બેટા જેટલું ડિસ્ટન્સ આ તમારો અહીંયા હશે અને E તમારો અહીંયા હશે બેટા ડિસ્ટન્સ અહીંયા 0 એટલે અધૂરું આપણે મળે ને ઇન્ફિનિટી હવે બેટા જેમ જેમ r બેટા તમારો દૂર હશે E તમને કેવો મળશે બેટા 0 મળવાનું ચાલુ થશે હવે we know that E is vector why E is vector bacha because from here E is equal to F by Q0 Q0 is what bacha Q0 is a electric charge and it is a scalar physical quantity but F is what vector physical quantity that is why E is also what beta vector physical quantity so what is the direction of E electric field in direction source what will be the direction of electric field simple bacha the direction of force how let us see કે બચ્ચા મારી જોડે આ q છે આ q ને મેં ડિનોટ બધું કર્યું કે બચ્ચા કે મારી જોડે પોઝિટિવ છે કે નેગેટિવ હવે માની લે શું છે બેટા પોઝિટિવ શું છે પોઝિટિવ if q is positive હવે સમજીએ if q is positive અને આપણો ઓલરેડી ખબર છે q0 શું છે q0 શું કેવું છે યુનિટ પોઝિટિવ ચાર્જ તો બંને બેટા કે પોઝિટિવ થયા તો રિપેલ થાય તો કઈ ડાયરેક્શનમાં ફોર્સ લગાડે નહીં જાણે આમ કહેશે q0 ને આ બાજુ નસાડી મૂકશે અને આ બાજુ નસાડી મૂકેનો મતલબ શું બેટા આ કઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે છે બેટા આ બાજુની ડાયરેક્શનમાં આપે છે
તો જો પ્લસ છે ને તો આઉટવર્ડ ડાયરેક્શન માં એની ફીલ્ડ દે આય રે બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ ને હમણાં મેં બતાવ્યું બેટા પોઝિટિવ ચાર્જ ની હંમેશા શું હશે બેટા રેડિયલી આઉટવર્ડ થઈ ગયું એ પ્રમાણે બેટા મને માઈનસ લો તો આ બેટા અટ્રેક્ટ કરશે કેમ કે પોઝિટિવ છે તો ડાયરેક્શન કેવી રીતે બેટા આ થઈ જશે તો રેડિયલી ઇનવર્સ હશે તો એનો મીનિંગ શું બચ્ચા આજે આપણે કીધું એ કે ડાયરેક્શન of electric field is in the direction of force on test charge. ઓકે કઈ ડાયરેક્શન માં હશે બેટા ટેસ્ટ ચાર્જ ની જે ડાયરેક્શન માં બેટા શું કરતું હશે બેટા ફોર્સ લાગતો હશે એ ડાયરેક્શન માં બેટા આ બાજુ લાગે તો બેટા આ બાજુ બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ ડાયરેક્શન આ બાજુ લાગતો એ બાજુ તો બેટા આ તમારા બચ્ચા કોન્સેપ્ટ થયા શું કોન્સેપ્ટ થયા બેટા તમારા ઇલેક્ટ્રિક ફીલ્ડ ના કોન્સેપ્ટ થયા એટલે અહીંયા જોઈ લેજે બેટા કે તમારી માટે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બેટા કે આ તો આપણી જોડે હવે છે ફોર્સ માટે હવે આ ઇક્વેશન બેટા તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે F/Q0 F/Q0 એ શું હશે બચ્ચા ઇલેક્ટ્રિક ફીલ્ડ હવે આના પરથી બેટા બીજું એક ઇક્વેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે મારે જો ફોર્સ શોધ્યો ઇલેક્ટ્રિક ફીલ્ડ પરથી તો ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇન્ટુ Q0 થાય બેટા ટેસ્ટ ચાર્જ વડે મલ્ટીપ્લાય કરું તો કે વેક્ટર F E ઇન્ટુ Q0 પડે બચ્ચા ખબર આટલો ખ્યાલ રહો ઓકે અને આ બેટા તમારી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તો બેટા પોઝ કર લેજે લખી લે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હવે આગળ જઈએ આ તો બેટા કોન્સેપ્ટ થયા બોર્ડમાં થોડી આ બધી થિયરી તમારે પૂછવાની ના they are not going to ask this what they are going to ask so we will study that now okay આ તો બેટા આપણે જે વિડિયો સ્કેલર ફોર્મમાં મૂકી દીધું ને આપણે તો બેટા પ્રોપર થિયરી આપવાની હોય ને લખવાની હોય બેટા બોર્ડમાં તો આપણે હવે એ ડિરાઈવ કરી લઈએ બેટા ઓકે તમારા બોર્ડ્સ માટેની થિયરી તો બેટા આ પોઝ કરી લઈએ લખી લેજે ઓકે તારી માટે બેટા શું રહેશે આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ રહેશે ઓકે બચ્ચા લખી લીધું બેટા ઓકે તો હવે બેટા આપણે થિયરી પર જઈએ બેટા જે તમારા બોર્ડમાં પૂછાઈ છે તો બેટા હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે બેટા આપણે ડિરાઈવ કરવાની છે ઇલેક્ટ્રિક ફીલ્ડ આપણે જે ઇક્વેશન લાવ્યા બેટા એ ઇક્વેશન ડિરાઈવ કરવાની છે બેટા પ્રોપર મેથડથી ઇલેક્ટ્રિક ફીલ્ડ ડિરાઈવ કરીએ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ હવે બેટા બેટા ઈઝી રહેશે બેટા તમે કોન્સેપ્ટ પહેલા બેટા લખી લે એને સમજી લે તો બેટા તારી થિયરી જે છે એ પણ બેટા ઈઝી રહેશે એના પરથી બધું ડિરાઈવ કરવાનું રહેશે બચ્ચા ઓકે અને કરતો રહેશો અને આવડશે ઓકે ઈઝી છે બેટા ફિઝિક્સ કશું ભારે નથી હવે તો શું હોય છે બેટા કે electric field due to point charge okay electric field due to point charge now of course બેટા એ શું છે બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ વેક્ટર છે તો બેટા આપણને ખબર છે આપણે નાના તો નતા તારી થોડા કરતા હતા બેટા એટલે 11th માં ભણતા ત્યારે આપણે કરતા ને જ્યારે પણ બેટા વેક્ટર ભણવાનું હોય ત્યારે આપણે શું કરીએ બેટા કોઓર્ડિનેટ્સ લઈ લઈએ તો કોઓર્ડિનેટ્સ લઈ લઈએ બેટા કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ શું છે બચ્ચા અહીંયા તમારી જોડે બેટા અહીંયા ઓકે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ અને એનો ઓરિજિન આપણે બચ્ચા લઈ લઈએ કોઈ ઓ તો આપણે બેટા સપોઝ કરીએ અહીંયા કે સપોઝ electric charge Q is placed at origin O બેટા આ origin O પર બેટા કોઈક આપણે Q ચાર્જ પ્લેસ કર્યું છે in free space ઓકે બેટા આપણે જે મીડિયમ લીધું છે શું છે બેટા સ્પેસ લીધું છે ફ્રી સ્પેસ and another charge
બેટા આપણે અનધર ચાર્જ કયો લઈશું બેટા ટેસ્ટ ચાર્જ લઈશું ને તો અનધર ચાર્જ q0 is placed at distance r at point p from origin. તો બેટા આપણે આ સપોઝ કરીશું શું સપોઝ કર્યું બેટા કે મારી જોડે કોઈ પોઈન્ટ p હશે ક્યાંથી ક્યાં બેટા o થી બેટા p હશે એનો વેક્ટર પોઝિશન પણ આપણે બેટા લઈ લઈએ આ જે આપણે અહીંયા ડિસ્ટન્સ આપણે લીધું હોય ઓકે તો અહીંયા બેટા તમારા પોઈન્ટ p પર શું આપ્યો હશે બેટા ચાર્જ અહીંયા q0 હશે તો પોઈન્ટ p પર શું છે બેટા ચાર્જ q0 તો બેટા ઓફ કોર્સ હવે શું ફાઇન્ડ આઉટ कर ले पहला बेटा फोर्स फाइंड आउट कर ले बेटा तो बेटा फोर्स ऑन q0 by q फोर्स ऑन q0 by q किलो से बच्चा तो वेक्टर f is equal to k q into q0 by r square into r caret what is r caret बेटा तो यूनिट वेक्टर ओके बेटा q થી q0 નો બેટા તમારો यूनिट वेक्टर तो आ तो फोर्स मળી ને તો મારે તો ફીલ્ડ આવવાનું છે ને તો હમણાં જ કર્યું ને બેટા કે if q0 is equal to 1 coulomb then force acting on okay if q0 is equal to 1 coulomb then force acting on unit positive charge is called what बच्चा electric field આપણે એને શું કહીશું બચ્ચા electric field if q0 is 1 coulomb then force acting on unit positive charge is called electric field तो ले लिए बेटा कि f by શું કરીએ બેટા unit positive charge વડે ડિવાઇડ કરना है तो kq r square into r caret तो बेटा આપણે f by q0 હમણાં કીધું ને બેટા શું થાય e और वेक्टर फॉर्म में रखिए तो वेक्टर e is equal to k q by r square into r caret तो बेटा તમારું શું હોવા ઇલેક્ટ્રિક ફીલ્ડ છે બેટા વેક્ટર ફોર્મ માં આ તમારું બેટા ઇક્વેશન રહેશે હવે what is the unit બચ્ચા તો બેટા SI unit of electric field શું થાય બેટા SI unit of electric field બચ્ચા તો અહીંયાથી મળે ને f by q0 પરથી f by q0 પરથી બેટા શું મળે f શું છે ન્યૂટન q શું છે કુલમ તો બેટા ન્યૂટન પર કુલમ તમને મળે અથવા ઓર શું મળે બેટા ઓર તો બેટા ઓર તમને સેકન્ડ ચેપ્ટરમાં બેટા મળશે આ કે વોલ્ટ પર મીટર પણ મળે શું મળે બેટા વોલ્ટ પર મીટર ડાયમેન્શન ફોર્મ્યુલા બચ્ચા તમને ડાયમેન્શન ફોર્મ્યુલા બેટા શું થશે ડાયમેન્શન ફોર્મ્યુલા તો ડાયમેન્શન ફોર્મ્યુલા બેટા તમારો m1 l1 t -3a -1 ઓકે તો બેટા આ તમારો બેટા શું હશે ઇલેક્ટ્રિક ફીલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ બેટા તમારા એક્ઝામમાં બેટા આ રીતે પૂછાઈ શકે છે તો તમારે યાદ રાખવાનું બેટા કે શું કરો ઓરિજિન ઉપર બેટા આપણે q કોઈ ચાર્જ મૂકીશું पॉइंट p बेटा તમે ક્યાં મૂકો पॉइंट p पर बेटा q0 ચાર્જ મૂક્યું જે ટેસ્ટ ચાર્જ હશે આ તમારો સોર્સ ચાર્જ હશે આપણે આ જે પ્રોડ્યુસ કરે છે ઇલેક્ટ્રિક ફીલ્ડ એ ફાઇન્ડ આઉટ કરવી છે બચ્ચા તો f k q q0/r2 બંને વચ્ચે બેટા ફોર્સ તમને કુલમ્બિયન ફોર્સ મળે છે આપણે યુનિટ ચાર્જ લઈ લેવાનો બેટા યુનિટ ચાર્જ પર જે ફોર્સ લાગે ને ઇલેક્ટ્રિક ફીલ્ડ કહેવાય તો f q0 થઈ ગયા p બેટા kq/r2 અને એનો બેટા યુનિટ આપણે યાદ રાખીશું બેટા ન્યૂટન પર કુલમ ઓર વોટ પર મીટર ઓકે ईजीपी હવે સમજ કે સાલું આ તો બેટા ખાલી એક જ ચાર્જ ના લીધે મને મળ્યું ને બે હોત તો ત્રણ હોત તો ચાર હોત તો પાંચ હોત તો છ હોત n ચાર્જીસ હોત તો શું કર્યું તું બેટા ફોર્સ માં સુપરપોઝિશન ને તો ઇલેક્ટ્રિક ફીલ્ડ માં પણ શું કરે બચ્ચા સુપરપોઝિશન ખોલી નાખે પડશે બેટા ખબર સમજાય તો બચ્ચા ફરી પોઝ કર લે લગી લે આપણે શું કરી હવે સુપરપોઝિશન કોનું સુપરપોઝિશન કરે બચ્ચા આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ નું તો બેટા લગી નાખે ઓકે બચ્ચા હવે લખી લીધું હોય બેટા તો હમણાં જેમ કીધું હોય શું કરીએ બેટા હવે બેટા આપણે
n ચાર્જીસ વડે બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ ફાઇન્ડ આઉટ કરીએ. આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ બચ્ચા. ઓકે, આઈ હોપ બેટા તમને ઇલેક્ટ્રિક ફીલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ ખબર પડી ગઈ હશે બેટા. પોઈન્ટ ચાર્જ વડે આપણે જે બેટા ઇક્વેશન મેળવ્યું ને બેટા, એ જ ઇક્વેશન બેટા આપણે શું કરીશું, પેલા માટે મેળવીશું. અરે બેટા અહીંયા ધ્યાન રાખજો કે બરાબર 1/4πε0 બચ્ચા તો મૂકી શકાય છે. મૂકવું હોય તો મુકાય બેટા. અને તમે જો બેટા એની જગ્યાએ k મૂક્યો હોય તો આપણો ખોટું નથી. ઓકે, કેમ કે આપણે ઓલરેડી બેટા કીધું છે આપણે બધું ફ્રી સ્પેસમાં કરીએ છીએ બેટા. એટલે k 1/4πε0 તો બેટા મૂકી શકે છે. ઓકે, એટલે આપણે બેટા ફ્રી સ્પેસમાં જ કરીએ છીએ બધું બેટા. જ્યારે મીડિયમ હશે એ મીડિયમ તો બેટા તમારે મોટે ભાગે બેટા શામાં આવશે, તમારા સમજમાં આવશે. ઓકે, તો બેટા એ ધ્યાન રાખજો. ઓકે, તો બેટા હવે બેટા n પાર્ટિકલ હોય બેટા તો ઇલેક્ટ્રિક ફીલ્ડ due to system of n charges. ચાલો આપણે પાર્ટિકલ બોલે ને, પાર્ટિકલ થોડી હોય આપણે n ચાર્જીસ લે. ઓકે, તો હમણાં જેમ કર્યું એ એક માટે કર્યું એમ n માટે કરીએ બચ્ચા. શું કોઓર્ડિનેટ્સ લઈ લઈએ, કોઓર્ડિનેટ્સ ને બેટા ઓરિજિન ઓ લઈ લઈએ બચ્ચા. મારી જોડે શું છે બેટા, કોઈ q1 પાર્ટિકલ હશે બચ્ચા. q1 ચાર્જ હશે બચ્ચા, q2 ચાર્જ હશે બચ્ચા. અને એવી રીતે બેટા આપણે શું લે કે qn ચાર્જ હશે. n ચાર્જ છે બેટા. હવે ફોર્સ થોડી શોધવાની છે આપણે તો બેટા, ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધવાની છે નથી. ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધવા માટે આપણે શું જોઈએ બેટા, કોઈ ટેસ્ટ ચાર્જ જોઈએ. તો આપણે એવું માની લઈએ બેટા ટેસ્ટ ચાર્જ q0 માં અહીંયા મૂક્યો છે કોઈ પોઈન્ટ p પર. પોઈન્ટ p પર મૂક્યો હોય તો બેટા પહેલામાં પહેલું q1 નું બેટા પોઝિશન વેક્ટર આપણે ડિસાઈડ કરી લઈએ. વેક્ટર r1 લઈ લઈએ. q2 નું બેટા આપણે ડિસાઈડ કરી લઈએ બેટા r2, અને qn નું બેટા આપણે ડિસાઈડ કરી લઈએ rn. હવે આ q1 આ q0 પર કઈ ડાયરેક્શનમાં બેટા લગાડવો છે ઇલેક્ટ્રિક ફીલ્ડ? આ ડાયરેક્શનમાં હશે તો આપણે એને e1 લઈ લઈએ. આ q નું બેટા કઈ ડાયરેક્શનમાં લગાડવો હશે? આ ડાયરેક્શનમાં લગાડવો હશે બેટા, તો અહીંયાથી આપણે e2 લઈ લઈએ. આ qn આ ડાયરેક્શનમાં લગાડવો હશે બેટા, તો અહીંયા આપણે en લઈ લઈએ. તો બેટા આપણે શું કરીએ કે e1 શોધીએ, ફાઇન્ડ આઉટ કરીએ, e2 ફાઇન્ડ આઉટ કરીએ અને en ફાઇન્ડ આઉટ કરીએ. અને બેટા આપણે ટોટલ ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધવું છે બેટા આ p પોઈન્ટ પર છે બેટા. ટોટલ ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધવું હોય તો આપણે શું કરીશું બેટા, સુપરપોઝિશન પ્રિન્સિપલ યુઝ કરીએ. સુપરપોઝિશન પ્રિન્સિપલ શું યુઝ કરવા માટે પહેલા શું કરીએ, ઇન્ડિવિડ્યુઅલ બેટા ફાઇન્ડ આઉટ કરી લે. તો કરી લે બેટા ઇન્ડિવિડ્યુઅલ ફાઇન્ડ આઉટ. તો સપોઝ આપણે as shown in figure, okay, as shown in figure, q1 q2 qn are charges and r1 r2 rn are position vector of these charges from origin O. હવે બેટા આપણે ફ્રોમ ઓરિજિન ઓ બેટા શું છે, r1 r2 rn શું છે બેટા, પોઝિશન વેક્ટર છે બેટા. કોના? q1 q2 qn ના. ઓકે બેટા આપણે સિમ્પલ પહેલાનું શોધીએ, સેકન્ડ નું શોધીએ, n નું, અને બેટા એનું એડિશન શું કરવા, સુપરપોઝિશન માટે. તો બેટા નાઉ ઇલેક્ટ્રિક field due to q1 on p. ઓકે બેટા આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ by q1 on p અથવા due to q1 on p. તો બચ્ચા શું થશે બેટા અહીંયા કે વેક્ટર e1 is equal to k q1 upon r square into r caret. હવે બચ્ચા બેટા વેક્ટર છે ને, તો આપણે બેટા યુનિટ વેક્ટર લેવો પડશે. તો યુનિટ વેક્ટર લઈ લઈએ બેટા 1p, અને આ પણ બેટા 1p, r square 1p, કે when, okay, here
r caret 1p is unit position vector from q1 to p. Okay बेटा, unit position vector the unit vector from q1 to p. હવે એ જ મેથડ થી બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ due to q2, अब बेटा इलेक्ट्रिक फील्ड ड्यू टू q2 कर ले बेटा, इलेक्ट्रिक फील्ड ड्यू टू बेटा E2 is equal to k q2 r square 2p into r caret 2p. અને એ જ પ્રમાણે બેટા n માટે આપણે કરી શકાય. ઓકે, લખતા નથી બેટા n માટે, ડાયરેક્ટ આપણે સમજી લઈશું અહીંયા n મૂકીને. So now total electric field. Okay beta, now total electric field at point P due to n charges. Okay beta, now total electric field due to n charge beta. Total electric field क्या होता है बेटा? E net पण लेवाय, total पण लेवाय, depends up to you बेटा. तो यहाँ E1 plus E2 plus dash plus En. तो बेटा आपने ले लिए, तो एडिशन करना है बेटा. तो E net is equal to E1. तो बेटा Q1 R square 1p r caret 1p plus Q2 r square 2p into r caret 2p plus dash plus શું થશે બેટા KQN rnp square into r caret np. જો બેટા k બધામાંથી બહાર નીકળશે બરાબર, તો બેટા રહેશે શું બેટા ઉપર બેટા Q1 Q2 Qn રહેશે ને, તો બેટા n સુધી જાય છે, તો n સુધી બેટા જ્યારે હો આપણને એડિશન મળતો હોય તો આપણે શું એડ કરી નાખીએ બેટા સિગ્મા એડ કરી નાખીએ, તો આપણે સિમ્પ્લિફાઈ મળી જાય બેટા. એટલું હોય તો ક્યાં કરવાનું જરૂર છે, તો E net is equal to બેટા બચ્ચા k ને બહાર લઈ લે, સિગ્મા ક્યાંથી ક્યાં બેટા I is equal to 1 to n qi by r square ip into r caret ip. This is your general formula of n particle when electric field is produced on some point. तो बेटा જ્યારે પણ કોઈ point પર ઇલેક્ટ્રિક ફીલ્ડ પ્રોડ્યુસ થતું હશે n પાર્ટિકલ માટે અથવા 10 પાર્ટિકલ માટે, એટલે જેટલા પણ પાર્ટિકલ્સ લીધા હોય તો એની માટે બેટા તમારું આ શું રહેશે જનરલ ફોર્મ્યુલા રહેશે કે E net is equal to k epsilon k sigma I is equal to 1 to n qi upon r square ip into r caret 2p. હવે બચ્ચા પડશે ફરી બેટા પॉज કર, લખી લે, આ પણ બેટા શું છે એકદમ ઈઝી. તો બેટા જોઈ લેજે પॉज કર અને હવે બચ્ચા કરી લીધું બેટા. હવે કે આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ ભણી ગયા છે ને બચ્ચા, તો હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ બેટા આપણને દેખાવાની તો છે ને બરાબર બેટા, કઈ આપણે કે જોઈ ના શકાય. આયનો ચાર્જ છે, તો ચાર્જ ક્યાં આપણે જોઈ શકીએ બેટા, તે ચાર્જ છે અને ચાર્જ પ્રોડ્યુસ કરી લે છે. તો બેટા આપણે ફિઝિકલ રીતે એને સમજવા માટે બેટા કે ફિઝિકલ રીતે એક્ઝિસ્ટ કરે છે, તો આપણે એક કોન્સેપ્ટ બેટા ડેવલપ કર્યો છે ઇલેક્ટ્રિક ફીલ્ડ. તો એના પરથી બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ આપણે શું કરીએ છીએ બેટા હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ. તો what is electric field line? તો બેટા હમણાં પહેલા પેલો કરેલું ને શું કે બેટા મેં પોઝિટિવ ચાર્જ લીધેલો, તો પોઝિટિવ ચાર્જ માંથી બેટા મેં આમાં એરો બેટા આઉટવર્ડ બતાવ્યા, તો બેટા શું છે ફીલ્ડ લાઇન જ છે. નેગેટિવ બેટા મેં હમણાં લીધેલું, તો બેટા નેગેટિવ માટે બેટા શું આપણે ઇનવર્ટ લેતા તો આપણે બેટા તમારું શું છે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન જ છે. તો અહીંયા ચાર્જ હોત બેટા મારા હાથમાં, અને આ ચાર્જ જો બેટા મારા હાથમાં હોત અને પોઝિટિવ હોત તો બેટા આઉટવર્ડ જતું હોત, તો બેટા આ પ્લેન થયું બેટા તમારું બોર્ડ, તો એ પ્લેનમાંથી બેટા પાસ થ્રુ થતું હોત, તો એ પ્લેનમાંથી પાસ થ્રુ થઈ રહી છે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન આપણે એવું માનીએ. કેમ કે ઇમ્પોર્ટન્ટ છે બહુ આગળ આવવાનું છે. ઓકે, એવું બેટા બે પોઝિટિવ ચાર્જીસ નો બેટા તમને આવું કંઈક એ બનેલું હોય સિસ્ટમ, તો બેટા ઓફકોર્સ આપણને ખબર છે આમ નહીં જઈ શકે. કેમ આમ ના જાય? હંમેશા આઉટવર્ડ જ હોય, પણ આ પોઝિટિવ માટે તો અંદર ગયો ને ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન,
તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન શું થઈ જશે બેટા બેન્ડ થઈ જશે બેટા કેવું થઈ જશે બેટા બેન્ડ થઈ જશે આ રીતે ઓકે ક્યારે બેટા શું ઇનવર્ડ ના હોય કોની માટે પોઝિટિવ માટે એ પ્રમાણે નેગેટિવ માટે ક્યારે આઉટવર્ડ ના હોય તો બધા બેટા કેવા હશે આઉટવર્ડ હશે ઓકે તો આ તમારા બેટા ફિલ્ડ લાઈન થાય બેટા કોન્સેપ્ટ છે આપણે વધારે સમજી શકીએ બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ ને એટલે હવે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ બોલ્યા કરું છું તો બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ બોલું છું બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ઇન્ટેન્સિટી જ માનવાની છે વાય ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ઇન્ટેન્સિટી તો બેટા સમજે ત્રણેય વસ્તુ માન સેમ જ છે પણ ફરક જો શું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક કોન્સેપ્ટ છે ફિઝિકલ ક્વોન્ટિટી છે કોન્સેપ્ટ નથી બેટા એ ફિઝિકલ ક્વોન્ટિટી છે આપણા ફિઝિક્સમાં ઓકે આપણે ફરક અને સેમ એટલે સમાનતા શું છે બંને વચ્ચેનો સંબંધ શું છે બેટા રિલેશન શું છે બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હમણાં હું જેમ બોલ્યો એ બેટા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બેટા શું છે ફિઝિકલ ક્વોન્ટિટી જે ફોર્સની છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બેટા એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ છે અને વેલ્યુ કેમ ચેન્જ થાય છે એને સમજવા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન આપણે બનાવ્યા છે તો આપણે અમુક કેરેક્ટરિસ્ટિક્સ હશે બચ્ચા તો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓકે બેટા કેરેક્ટરિસ્ટિક્સ છે બેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે એ તમારી બેટા શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડના કેરેક્ટરિસ્ટિક્સ હશે sorry lines okay electric field lines ના characteristics બનાવી electric field તો આપણે બની હો તો હવે બેટા સિમ્પલ હા કે બેટા જો મારી જોડે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન આવી હશે તો આની ડાયરેક્શન શું હશે આમ તો ના બેટા આપણે શું માનીએ છીએ બેટા કે હવે જ્યારે પણ અમુક કર્વ બેટા તમને કંઈક મળતું હોય બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ જેમ હમણાં મળી હતી ને આપણને કહું જ્યારે પોઝિટિવ બે ચાર્જ થાય ત્યારે બેટા આપણે કોઈ ટેન્જન્ટ દોરીશું કોઈ પણ પોઈન્ટે એ પોઈન્ટે જે ટેન્જન્ટ દોર્યો એ તમને શું આપશે બચ્ચા ડાયરેક્શન આપશે શું આપશે બેટા જે પોઈન્ટે તમે ટેન્જન્ટ દોર્યો એ તમને શું આપશે ડાયરેક્શન તો લખી લે બેટા તો પહેલી બેટા કેરેક્ટરિસ્ટિક્સ और टेंजेंट on any point in electric field lines gives direction of electric field on that point okay beta a tangent on any point in electric field line तो कोई पण electric field line માં આપણે tangent દોર્યો એ tangent જે દોર્યો it gives direction of electric field on that point હવે આપણે બચ્ચા માનીએ કે let us suppose what બેટા કે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન આમ જાય છે અને એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન આમ જાય છે તો અહીંયા બેટા ડાયરેક્શન બેટા એને ટેન્જન્ટ માં આપણે લઈએ અહીંયા ટેન્જન્ટ માં લઈએ અહીંયા ટેન્જન્ટ હવે બેટા આ પોઈન્ટ જ્યાં ઇન્ટરસેક્ટ થયા તો આ ઇન્ટરસેક્ટ થયા પોઈન્ટ પર બેટા તો બે ડાયરેક્શન થાય ને આ ડાયરેક્શન અને આ ડાયરેક્શન આ ડોંકી can go either in this direction or in this direction ના કોઈ ગધેડો અહીંયા બેઠો હોય તો ગધેડો બેટા કાં તો આમ જાય ગધેડો કાં તો આમ જાય બેટા આમ બંને બાજુ થોડો જવાનો એનો મતલબ શું બેટા ડાયરેક્શન કાં તો આમ હશે કાં તો આમ હશે તો ડાયરેક્શન કાં તો આમ કે આમ હોય તો બેટા આ તો બોલો તો બેટા આ વસ્તુ ધ્યાન રાખવાનું શું ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેન નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર તો ઇલેક્ટ્રિક field lines never intersect each other. If they do so, what will happen? We will get one point, and that one point will give you two directions, and that is not possible.
तो बेटा इलेक्ट्रिक फील्ड लाइंस नेवर इंटरसेक्ट ईच अदर। तो बेटा थर्ड पॉइंट बच्चा तुम्हारा, तो बेटा डिस्ट्रीब्यूशन ऑफ इलेक्ट्रिक field lines, okay, distribution of electric field lines in any region gives intensity of field in that region. easy શું બેટા distribution કોણ કર્યું બે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન મીનિંગ બેટા મારી જોડે આવી રીતે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન છે, ओके बच्चा आ रीते हो तो बेटा मैं आ रीजन लीधु, तो आ रीजन में बेटा जो इलेक्ट्रिक फील्ड लाइन केवी छे जोड़े जोड़े छे, डिस्ट्रीब्यूशन केवुं छे भेगुं छे क्लोज, डेंसिटी ए વધારે છે બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ લાइन અહીંયા બેટા હું જોઈ લો, ओके આપણે સેમ દોરવાનું હોય બેટા પ્લેન ચાલે આમ તો સેમ દોરીએ તો સેમ દોરે તો ખ્યાલ આવે ને આ કે બેટા અહીંયા બેટા કેવી છે डेंसिटी ઓછી છે, કેમ બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ લાइन અલગ અલગ છે। तो बेटा ये તમને શું આપે છે બેટા ડિસ્ટ્રીબ્યુશન કોઈપણ પોઈન્ટે અથવા કોઈપણ રિજિયનમાં ઇન્ટેન્સિટી ઓફ ફીલ્ડ, ઇન્ટેન્સિટી ઓફ ફીલ્ડ બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇન્ટેન્સિટી આપે તમને વેલ્યુ આપે બેટા, અહીંયા વેલ્યુ કી હશે વધારે હશે ઇલેક્ટ્રિક ફીલ્ડ, અહીંયા કેવી હશે ઓછી, કેમ કેમ કે બેટા ये ઇલેક્ટ્રિક ફીલ્ડ બધી લાઇન્સ ભેગી છે ને અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ અલગ છે। ઓકે બેટા તો આ બેટા તમારો થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ થયો બેટા। હવે ફોર્થ કેરેક્ટરિસ્ટિક્સ લઈએ બેટા, तो फोर्थ कैरेक्टरिस्टिक्स बेटा તમારો કે यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड, ओके फोर्थ कैरेक्टरिस्टिक्स बेटा શું છે यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड आर इक्विडिस्टेंस एंड पैरेलल, ओके इंपॉर्टेंट बेटा કે આપણે બહુ ભણીશું બેટા યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ, તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક શું છે બેટા ઇક્વિડિસ્ટન્સ અને પેરેલલ, એટલે તો બચ્ચા જે પણ ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે એ કેવી હશે પેરેલલ તો હશે પણ ઇક્વિડિસ્ટન્સ એટલે શું કે બે ફીલ્ડ લાઈન હશે, એક કન્ઝિક્યુટિવ ફીલ્ડ લાઇન્સ હશે, એ દરેક કન્ઝિક્યુટિવ ફીલ્ડ લાઇન્સ વચ્ચેના જે ડિસ્ટન્સ હશે એ કેવા હશે સેમ, અહીંયા બેટા સેમ હશે, અહીંયા સેમ तो इक्विडिस्टेंस एंड पैरेलल, तो दिस इज योर बेटा व्हाट यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड जे આપણે બેટા બહુ લઈશું ભણવામાં यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड। અને લાસ્ટ બચ્ચા कैरेक्टरिस्टिक्स तो स्टेशनरी इलेक्ट्रिक चार्ज does not form, okay stationary electric charge बेटा जैसे it does not form closed loops। हमेशा याद रखो इलेक्ट्रिक फील्ड जे છે ને બેટા स्टेशनरी इलेक्ट्रिक चार्ज जो बेटा it does not form closed loop of what बेटा इलेक्ट्रिक फील्ड लाइंस નો બેટા એક ક્લોઝ લૂપ બનાવતો નથી, ક્યારે પણ બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન ક્લોઝ લૂપ માં હોય ને આપણે મેગ્નેટિક ફીલ્ડ લાઇન ભણીશું એ અલગ હશે, એ મારો ક્લોઝ લૂપ બનાવશે ઇલેક્ટ્રિક ફીલ્ડ બનાવે નહીં બનાવે, ઓકે આ ધ્યાન રાખવાનું બચ્ચા। તો આ બેટા જોઈ લે આ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન થયો બચ્ચા, ઓકે તો બેટા તને આવડશે આટલું બેટા। તો આજે આપણે શું કર્યું બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ કર્યું, ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇન્ટેન્સિટી કરીને ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ કરી, તો બચ્ચા એક વાર જોઈ લેજે, પોઝ કરી લેજે, વાંચી લેજે, લખી લેજે, બહુ મહેનત કર બેટા, ઈઝી છે બેટા ઇલેક્ટ્રિક ફીલ્ડ એક વાર સમજી તો આગળના આપણને બેટા ટોપિક આપણને ઓલરેડી કેવા ઈઝી થઈ જશે। તો બેટા આપણે નેક્સ્ટ ટાઈમ બેટા મળીશું, ટિલ ધેન બચ્ચા stay blessed।